हेलो गाइस, मैं आ चुका हूँ हिम्मतनगर। आप देख सकते हो ये है बाजार, साग मार्केट। ये पूरा साग मार्केट है, देख सकते हो। यहाँ पे गाड़ी पार्क की है हमने और हम जा रहे हैं वडाली। यस, वडाली उत्तरायण करने पतंग लेवा गया था, પણ પતંગના 300 રૂપિયા ગયા છે એટલે ના મેળાયો। એટલે આપણે હવે ત્યાં વડાલી જઈને કરશું જે કરવું હોય। અહીંનો ગાડીઓ કરશું। આ ભાઈ છે નાનો છોકરો। હાય, થેન્ક યુ ભાઈ। જોઈને ભાઈ થેન્ક ફॉर जाते फैन ही इतने हैं हमारे। फैन है, फैन हर जगह पे फैन है। આપણે હવે હું તમને નિરાજભાઈ મળી ગયા। નિરાજભાઈ આવ્યા છીએ સાલનથી ગાડી લઈને, એટલે ગાડીમાં બેઠા બેઠા જઈએ છીએ વડાલી। હવે વડાલી જઈને મળીએ આપણે। બાય। તો ગાઈસ જમી લીધું છે, હવે જમીન જઈએ છે નીચે નીચેના રૂમમાં। શું ખાધું? ત્યાં રૂમ આપેલો છે, ત્યાં વ્યવસ્થા છે અમારી। અમે જમવામાં દાળ ભાત શાક રોટલી ચટણી ઘી છાશ ખાઈ લીધું છે। આ શુભભાઈ તમે શું ખાધું? ખાવાનું સરસ, ખાવાનું ખાધું। તો માર જેવું નહીં ખાધું હોય। મેં તો અંદર શાકમાં ચટણી નાખી, છાશ નાખી, ઘી નાખ્યું, બધું નાખ્યું। ત્યાં જઈએ છીએ, ત્યાં અલગ રૂમ આપેલો છે। હવે ત્યાં જઈને અમારું બધું જે છે પતાઈએ, મળીએ પછી આપણે આગળ। હેલો ગાઈસ, હું આવી ગયો છું ફરીથી પતંગની ખરીદી કરવા। તો જોઈ શકો છો કરમભાઈ છે, સિદ્ધાર્થભાઈ છે, આગળ હર્ષ, સાહિલ, રવિ ઈડરની અંદર આવી ગયા છીએ ખરીદી કરવા। હવે જોઈએ છીએ પતંગનો ભાવ શું છે, દોરીનો શું ભાવ છે, પછી લઈએ વિચારીએ। ના કે લૂંટવાનું તો છે, કાયદે છે લૂંટવાનું। હું તમને બતાવું છું શું નહીં। તો જોઈ શકો છો આ દુકાને આવી ગયા છીએ અમે। આવી ગયા છીએ, જોઈ શકો છો પતંગો પતંગો। પતંગ લેવા આવી ગયા છીએ। કોડી 10-15 કોડી લઈ લઈએ। ચલા ગયા છે ભાઈ કોડીના 200 રૂપિયા વધારે ક્યાં છે? પતંગો સારા છે, બહુ મોટા પતંગો। જોઈએ છે લઈએ કે નહીં પછી વિચારીએ। કરમભાઈ એમને ઉભા છે, એમને બધું લેવાનું છે, દોરી બાકી છે, પતંગ બાકી, પણ એ બા કશું વિચારતા છે નહીં। લે શું કેવું છે તમારું? એ લેવાનું છે? ના મજા આવી રવિભાઈ? શું ના મજા આવી? ના ये ना मजा आगे जाके मजा आएगा। आगे जाके मजा आएगा, आगे देखते हैं। क्या मस्त मस्त पतंग છે। હવે આગળ જઈએ છીએ તમે, હવે આગળ જઈએ છીએ બીજી દુકાન। તો બહુ ભાવ કીધો। હવે આ બીજી દુકાન ઉપર આવી ગયા છીએ। ઈડર આખું ઈડર ફરવાનું છે એવું લાગે છે, હે ને કરમભાઈ? આખું ઈડર ફરવું પડે તો થઈ રહ્યા। આજે પતંગ ચગાવવા નહીં મળે। હવે જો વિરાજ છે, કરણ છે, રવિ, સાહિલ બધા છીએ। હવે આગળ જઈએ છીએ, આગળ જઈને ખબર પડે શું છે શું નહીં। કોડીનો બહુ ભાવ છે। હા લેવાય પતંગ ખરીદી કરાવીએ। રવિ પતંગ ભંડારમાં આવી ગયા છીએ અમે। તમે જોઈ શકો છો રવિ પતંગ ભંડાર। ના મજા આવી। હવે આગળ જઈએ છીએ। કરમભાઈ તમે લઈ લેજો દોરી બોરી જે તું તો। આ હર્ષભાઈ છે, રવિભાઈ। હવે આખું ઈડર ફરવાનું થાય એવું લાગે છે મને તો, કશું મળતું નહીં। લીલાભાઈ ચશ્મા લેવાના, સાહિલભાઈને તમારું લેવાનું છે તલચીકી લેવાનું। તલચીકી તો ઘેર મળે ભાઈ, ઘેર મળે દેવાની। પીપુડું લેવાનું છે। આ આપણું અતીત કચેરી આવી ગઈ છે, ના પ્રાંત કચેરી ઈડર। તમે જુઓ છો પ્રાંત ઈડર કચેરી જોઈ શકો છો। હવે તમને બતાવું આગળ જઈને। આ છે ભારતનો ઝંડો। આવું કહેવાય
ઈડરિયો ગઢ છે ભાઈ. હા મેં દેખાય ને, તમે જોઈ શકો. હા તિરંગા સર્કલ, ઈડર તિરંગા સર્કલ. હવે આગળ જઈને તમને કહું હું નહીં કોડીનો ભાવ લૂંટવાનું તો ફાયદો છે, કાયદેસર લૂંટવાનું છે. ના જો હા લૂંટ્યા વગર તો મૂડ્યાવાનું નહીં. બુજું બુજું લાવી દીધું છે, એક લાકડું મોટું જાય ખાલી ઉપર લાકડાનું એ કરવાનું છે, બોધ દઉં એટલે થઈ જાય કમ્પ્લીટ. કારણ કે બોડીનો ભાવ બહુ છે એ જોઈ શકો છો. આ ટ્રાફિક બાફિક છે મસ્ત. આ પકોડીની છે, પકોડી લાડી. પેલો છોકરો ઓકડે છે, ઉલટી કરે છે. ઓકડ્યો આ ફુગ્ગા છે મસ્ત સરસ મજાના. અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ ફુગ્ગા. ડોરેમોન શો બંધ થઈ ગયો છે ડોરેમોનનું. હવે કહીએ આ છે માછલી કૂતરું એ જોઈ શકો. હવે આપણે પેલી સાઈડ જવાનું છે, મળી લે પછી. આખું વોકી ખાઈ લીધું છે ત્યાં પતંગ જોઈ શકો છો. આ પતંગો લીધા છે, આ હો પતંગો છે. કેટલી કોડી દીધી કેટલી કોડી દીધી? એ 5 કોડી છે, બીજી 10 કોડી પડી છે. તમે જોઈ શકો. એક કોડી 100 રૂપિયાની આવી તો 120 રૂપિયાની એક કોડી આવી છે. સારા ભાવે મળી ગઈ છે. તમે જોઈ શકો. હવે આપણે ઘેર જઈને પતંગ ચકાવવાનું થાય છે. સાહેબના પપ્પાને ત્યાં દુકાને જઈએ છીએ, પતંગ ત્યાં મૂકેલા છે. પછી મળીએ બધા. આ જો ઈડર છે, આ મસ્ત બજાર છે, તમે જોઈ શકો છો. ગાય માતાની જય, ગાય માતા આયા. પેલા 6 જણા આવ્યા છે એક ગાડીમાં. ક્યાંક જઈએ તો મસ્ત બજાર છે. આ હર્ષભાઈ પતંગ લીધા છે. 500 પતંગ થઈ ગયા છે. 500 પતંગ થઈ ગયા છે. હવે જોઈએ કેટલા 420 પતંગ થઈ ગયા છે ઉત્તરાયણના વાસ ઉત્તરાયણ માટે. હવે બીજા ખૂટ્યા તો લૂંટ્યું. હેલો ગાઈસ, તમે બતાવું લીંડા જેવી ખેત મારે છે, તમે જોઈ શકો છો. એને હજુ આવડો મોટો થયો ગયરો, પણ એને પતંગ ચગાવતા આવડતું નથી. તમે જોઈ શકો છો. ધીરજભાઈ મારો તો ખેંચ મારો તો હાથ જો આ રીતે ખેંચ મારે છે. હા પતંગ ગઈ છે, શીખસ હજુ ખેંચ મારતા. તમે જોઈ શકો. જોવાય શું કરવાનું, એને કિન્ના બોતતા નહીં આવડતું ગાઈસ. શું કરવાનું બોલો? કિન્ના બોતતા નહીં આવડતું, એને ફિરકી પકડતા નહીં આવતી. એક હાથે કીધું ને, એક હાથે ફિરકી પકડ કે કેવી રીતે પકડવાની કે એ છે આ નિરાજ. ખેત મારતા નહીં આવડતી બોલો. આવડો મોટો થયો તે એને ગોમડામાં શું કર્યું ખબર નહીં ભાઈ. પતંગ ચકાય કે નહીં ઉતરે ઉપર. ગુંજરો કરે બોલો. આમ પેલો વેટ જ બિચારો તો ગુજરો કરે છે. આ જો ગુજ કર્યું. ગાઈસ આપણે સ્પીકર ચલાવીએ છીએ ડીજે ધાબા પર. તમે જોઈ શકો છો ડીજે આવી ગયું છે. ચડાવવાનું છે અહીંયા 3જા માળે. તમે જોઈ શકો. હવે ચૂપચાપ બેસી ગયા છે. બધું મહેમાન કહેવાય. અમે ના કરીએ આ બધું ના થાય. મહેમાન કહેવાય. અને રાજભાઈ છે જરાય નહીં. હવે મળીએ આપણે. આવીશ તમે જોઈ શકો. આ ચડાઈ માં ભરાઈ. આટલી સ્ટેડિયમથી ચડાવવાનું છે. આવા 3 માળ છે. જો આ આટલી સ્ટેડિયમથી લઈને આવવાનું ખેતની હચેથી. જો પેલા બેસી લઈને આવી છે. ઠેઠોથી લઈને આવવાનું છે. બીજા કોઈ ઠેઠ ધાબા ઉપર ચડાવવાનું. થાક લાગે ને કેવું લાગે? બહુ થાક લાગે. આવું કોઈ આવું ઘરે નહીં કરે. હવે છોડો બધું ચડાવી તો દેશું. આપણે મળીએ કાલે ઉત્તરાયણ દિવસ. બાય.